के चरण में शीश झुका ले, जीवन अपना सफल बना ले, जीवन अपना सफल बना ले। गुरु के चरण में शीश झुका ले, जीवन अपना सफल बना ले। नानी धून। मनवाळु बळे सदगुरुवर थे, मनवाळु बळे सदगुरुवर थे, मनवाळु बळे सदगुरुवर थे, सदगुरुवर थे निज अनुभव थे, निज अनुभव थे सदगुरुवर थे, वैराग्य ने अभ्यास थके, अभ्यास अने वैराग्य थके, अभ्यास अने वैराग्य थके, मनवाळु बळे सदगुरुवर थे, मनवाळु बळे सदगुरुवर थे, मनवाळु बळे सदगुरुवर थे। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। प्रातर गुरुवे नमः, परम प्राचार्य गुरुवे नमः, परम गुरवे नमो नमः। धर्म वार्ता रूप स्वाध्याय। धर्म वार्ता रूप स्वाध्याय। विषय छे लोकोमां एने ध्यान कहे छे। घणो मोटो विषय छे, एने माटे 15 स्वाध्याय होय तो पण ओछा पड़े, एने बदले अत्यारे पोणो स्वाध्याय छे। शक्ति, समय, आयुष्य अने समुच्चय योग्यता एने लक्ष्यमां लईने हालनो अर्थ 100 वर्ष गया ते અને આવતા 100 વર્ષ આવશે તે એની મુખ્યતાથી પ્રરૂપણા કરવામાં આવી રહી છે તે અપેક્ષાએ સમજવી। નિશ્ચયથી તો એમાં કઈ બદલાહટ થતી નથી।
પરંતુ દેશકાળ પ્રમાણે એની મર્યાદાઓ હોય છે, વ્યક્તિ પ્રમાણે એની મર્યાદાઓ હોય છે. વ્યાસ ભગવાને કળિયુગ કહ્યો, મહાવીર ભગવાને પંચમ કાળ કહ્યો. એમાં તો પેલો મુદ્દો સમજવો છે કે આ દેશકાળને કેમ વચ્ચે લાવો છો? તો કે અત્યારે શુક્લ ધ્યાન હોતું નથી અને ઉત્તમ પ્રકારનું ધર્મ ધ્યાન પણ ક્વચિત જ કોઈક જ મહાપુરુષ કરી શકે છે, જેને રૂપાતીત ધ્યાન કહેવામાં આવે છે, અથવા પ્રગાઢ વારંવાર આત્માનો અનુભવ થવો તે. વળી થોડું સબ્જેક્ટિવ પ્રેઝન્ટેશન છે. ધ્યાનનો વિષય નથી વર્ણવવામાં આવતો. ધ્યાનનો વિષય અત્યારે વર્ણવવામાં નથી આવતો. આચાર્ય ભગવંતોના મોટા મોટા જ્ઞાનાર્ણવ, તત્વાનુશાસન, યોગ શાસ્ત્ર અને બીજી ઘણી બધી ટીકાઓ અને પતંજલિ મહર્ષિની બધી યોગ દર્શનની ટીકાઓ ઘણી બધી ઉપલબ્ધ છે. અત્યારે તો જે હેડિંગ છે એ જ વિષય છે. હાલમાં ધ્યાન, ચિંતન, આત્મપરિચયનો અભ્યાસ કેવી રીતે થઈ રહ્યો છે? અહીં હાલમાં જે કીધું એટલે 1 વર્ષ આગળ ને 1 વર્ષ પાછળ એમ સમજ. અહીં પછી યથાપદવી 10 વર્ષ આગળ 10 વર્ષ પાછળ એમ પણ સમજી લેવું. ધ્યાન, ચિંતન, આત્મપરિચય. જ્યાં ઘણા શબ્દો છે પણ આપણે ટૂંકમાં વિચારીએ. ધ્યાનનો અર્થ છે એકાગ્રતાનો અભ્યાસ. મનની ચિત્તવૃત્તિને સ્થિર કરવી. ચિત્તવૃત્તિને સ્થિર કરવી ધ્યાન. ચિંતન સમાધિમાં લઈ જાય તેવા તત્વ વિચારોની ધારામાં મનને રોકાયેલું રાખવું. સમાધિમાં લઈ જાય તેવી વિચારધારામાં પોતાની ચિત્તવૃત્તિને રોકાયેલી રાખવી. ચિંતન. આત્મપરિચય, નિશ્ચય ચિંતન. આત્મપરિચયનો અર્થ છે શુદ્ધાત્મ પરિચય. એમ એનો અર્થ સમજવો. શુદ્ધાત્મ પરિચય. પરિચય એટલે શું? બાળક માનો પરિચય કરે છે અને માં બાળકનો પરિચય કરે છે. એટલે શું સાહેબ? આ તો દ્રષ્ટાંત છે. બંનેને એકબીજા ઊંઘમાં પણ યાદ આવે છે, ચાલતા પણ યાદ આવે, ખાય તો પણ યાદ આવે છે, પીએ તો પણ યાદ આવે છે. ગમે તે કરતા હોય તે વખતે યાદ કરે છે માને. પરિચય. ચારે બાજુથી તેના ને તેના વિચારની અંદર જ ચરવો.
ચારે બાજુથી તેના ને તેના વિચારની અંદર જ ચર. આમાં વિધવિધ ચિંતન હતું. અહીંયા એક શુદ્ધ આત્માના ચિંતનની મુખ્યતા થઈ ગઈ છે. તો બંને ચિંતન, પણ ચિંતનમાં ની સુપરલેટિવ ડિગ્રી એ પરિચય છે અને વિષય ચિંતનમાં અનેક પ્રકારની તત્વ વિચારણા હતી, પણ હવે શુદ્ધાત્મ તત્વની વિચારણા ચાલુ થઈ ગઈ. જેટલું આપણને ફાવે એટલું સમજવું. વળી કોઈક વાર અભ્યાસ ની તરફ મોઢું કરીને બેસવું. અભી એટલે ની તરફ, આસ એટલે બેસવું. ની તરફ મોઢું કરીને બેસવું. આત્માને કયું મોઢું હોય? આત્માને મોઢું નથી, એટલે ચિંતન એનું મોઢું છે. ચિંતનમાં શ્રદ્ધા પણ આવી ગઈ, સ્મૃતિ પણ આવી ગઈ અને સ્થિરતા પણ આવી ગઈ. આત્મા એકલી શ્રદ્ધા રૂપ નથી. આત્મા એટલે આપણે, આત્મા એટલે આમ ક્યાંય ન જોવું. આત્મા એટલે આપણું મૂળ સ્વરૂપ. આપણું મૂળ સ્વરૂપ. આપણે પેકિંગને વળગ્યા છીએ. પેકિંગ ખવાય નહીં, અને પેકિંગ ખાવાનો પ્રયત્ન કરે દાંત તૂટી જાય. પેલું ટીનનું પેકિંગ ગમે એટલો સારો હલવો હોય પણ ખાય તો એનો સ્વાદ આવે નહીં, દાંત તૂટી જાય, લોહી નીકળે અને આરોગ્ય બગડે, સ્વાદ પણ આવે નહીં. અભ્યાસ મોક્ષ માર્ગનું કેન્દ્ર બિંદુ, સાધનાનું કેન્દ્ર બિંદુ તે અભ્યાસ છે, પણ એ અંતમાં આવવાનું છે. કારણ કે અહીંયા જે એસ્ટેરિક માર્ક મૂક્યો છે ને, ત્યાં જગ્યા નથી, એટલે ધેટ એસ્ટેરિક માર્ક ગોઝ હિયર. અભ્યાસ તે સાધનાનું કેન્દ્ર બિંદુ છે, પણ એ જોડકું છે. અભ્યાસ વૈરાગ્ય વિના હોય નહીં, અને વૈરાગ અભ્યાસ વિના હોય નહીં. સાચો અભ્યાસ વૈરાગ્ય વિના હોય નહીં, અને એ બંને એને આધીન છે. અભ્યાસ કેવી રીતે થઈ રહ્યો છે? વર્તમાન કાળની વાત ચાલે છે. બીજી બધી સાધનાઓ તો એને પૂરક હોવી જ જોઈએ. મોટા રાજા નીકળે તો મોટા રાજા એમને એમ ન નીકળે. દુનિયા આખીને ખબર પડી જાય કે આ મોટા રાજા છે. આગળ 5-6 છડીદાર હોય પહેલાના જમાનામાં, પછી આગળ બીજા ઘોડેસવાર વગેરે હોય, પછી બધી ધજાવાળા બધા હોય, ત્યાર પછી બીજા 2-3 રથ હોય, ત્યાર પછી એમનો સોનાનો રથ 4 ઘોડાવાળો હોય, તો પાછળ બીજા પ્રધાનો વગેરે હોય, સૌથી આગળ લશ્કર વગેરે હોય, પાછળ પણ લશ્કર હોય. ખબર પડી જાય કે આ સમ્રાટ નીકળ્યા. એમ ધ્યાન એ તો સાધનાનો સાર છે, ક્રીમ. ધ્યાન લાગી જાય સાચું તો આત્મજ્ઞાન થઈ જાય, અને એનથી વધારે લાગી જાય તો મુનિપણું પ્રગટ થઈ જાય, અને એનથી વધારે લાગી જાય જે અત્યારે અહીં સંભવ નથી તો કેવળ જ્ઞાન થઈ જાય. એ થાય કેવી રીતે?
ઘણા બધા પૂરક સાધનો છે. મહર્ષિ પતંજલિ એટલા માટે એના મૂક્યા. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. ધ્યાન અને સમાધિ કથનચિત એક છે. આમ તો ત્રણેય કથનચિત એક છે, પણ ધારણામાં બાહ્ય કોઈ પણ પ્રેરક આદર્શ ઉપર એકાગ્રતા કરવામાં આવે છે. ભગવાનની મૂર્તિ, સદગુરુનું ચિત્રપટ અથવા કોઈ એવા તીર્થનું ચિત્રપટ અથવા એવું કોઈ સુયોગ્ય આત્મપ્રેરક અવલંબન. એમાં થોડીક વધારે સ્થિરતા થાય ને આંખ બંધ થઈ જાય તો ધ્યાન, અને ધ્યાન પરિપક્વ અને નિર્વિકલ્પ થઈ જાય તો સમાધિ. આપણને ખબર કેવી રીતે પડે? આત્યંતિક અતિન્દ્રિય આનંદનો અનુભવ થઈ જાય. દુનિયાની દ્રષ્ટિએ તું બેભાન થઈ જાય, મૃત્યુ પામી જાય. દુનિયાની દ્રષ્ટિએ, દુનિયાની સ્થૂળ દ્રષ્ટિએ, તો એ સમાધિ. અહીં સાચી સમાધિની વાત થાય છે. એક હઠ સમાધિ કરે છે એકલા પ્રાણના નિરોધથી, તો એનાથી રિદ્ધિ સિદ્ધિ વગેરે પ્રગટે છે, પણ એની વાત નથી. અહીં તો વિકારોનો નાશ થાય, કર્મોનો નાશ થાય અને મોક્ષ પ્રત્યે કોન્કોર્ડની સ્પીડથી જવાય. એ ધ્યાન, જેને ધર્મ ધ્યાન કહેવામાં આવે, ઉત્તમ પ્રકારનું ધર્મ ધ્યાન. શુક્લ ધ્યાન તો છે જ, પણ શુક્લ ધ્યાનનો જે ત્રીજા ચોથા પ્રકારનું શુક્લ ધ્યાન છે એનો સમય કેટલો વા? અયુરુલરુ પતી ગયો. અયુરુલરુ પતી ગયો. એટલામાં તો શુક્લ ધ્યાનનો ત્રીજો ચોથો પાયો પૂરો ને ભગવાન એક સમયની અંદર સિદ્ધલોકમાં શ્રદ્ધાથી માનવું. સર્વજ્ઞ ભગવાને કહ્યું છે માન, ન માને તો એ વાંધો નથી. એ ન માને તો એ વાંધો નથી. અત્યારે તો જો તું સાચું ધ્યાન અને સમાધિ પ્રાપ્ત, વર્તમાનમાં જ તને અતિન્દ્રિય આનંદનો અનુભવ થાય. કોઈ દુનિયાને પૂછવા ન જવું પડે, ભગવાનને પણ પૂછવાની જરૂર નહીં ને સદગુરુને પણ પૂછવાની જરૂર નહીં. એવું સમયસારમાં આચાર ભગવાન માન્યાન પ્રાક્ષી, માન્યાન પ્રાક્ષી. તું કોઈને પૂછ નહીં, તું કોઈને પૂછવા જાય છે એનો અર્થ એમ છે કે તને હજુ આત્મ શુદ્ધાત્મોપલબ્ધિ થઈ નથી. જો કોઈને પૂછવા જાય તો, અને કલ્પનાથી માનતો હોય તો એનું ફળ પણ એવું જ છે. નિજ કલ્પનાથી કોટી શાસ્ત્રો માત્ર મનનો આમળો. કલ્પના કરવાથી દશા પ્રગટ થતી નથી. તો આટલી વાત હેડિંગની, ઇન્ટ્રોડક્શન. હવે તો બધાને ખબર છે, એ જ વાત છે. આ નવી કાંઈ નથી, પણ આપણે શરીરથી ને વાણીથી ધર્મ કરીએ છીએ ને આપણે ભાવ, આત્મદ્રવ્ય પીગળે તો ભાવ ઉત્પન્ન થાય. નહીં તો જે ભાવ ઉત્પન્ન થાય છે એ તો ઔદૈહિક ભાવ છે, એની ધર્મ નો થાય. જગતના સર્વજીવન ભાવ તો છે, પણ આગમ પ્રમાણ. હમણાં જ બોલી ગયા. અબ કાલ લબ્ધ ભલ દયાલ, તુમ દર્શન પાય ભયો ખુશાલ. શું થયું? હજુ તો વાર છે આત્માનો અનુભવ તો. તુમ દર્શન પાય ભયો ખુશાલ. પછી શું થયું આગળ? મન શાંત ભયો મિટ સકલ દ્વંદ્વ,
ચાખ્યો સ્વાતમ રસ દુઃખ નિકંદ, ચાખ્યો સ્વાતમ રસ દુઃખ નિકંદ. એ વચ્ચે આવતો લઈ લે, જરૂર નહીં પડવું એની. કે સાહેબ આ ભગવાનનું અવલંબન લેવાનું પછી દર્શન પાય ભાઈઓ ખુશાલ, એમાં શું? હું તો ભગવાન કેટલી વાર જોઉં છું, મન તો કઈ નથી થતું. હું કેટલાય ભગવાન દર્શન કર્યા, મન તો કઈ નથી થતું. તારે હજુ 30-40 કોડા કોડી સાગરો પ્રમાણ મોહની છે. ભગવાનનું નામ સાંભળે ને રોમ રોમ ગદગદિત થઈ જાય. ભગવાનની દર્શનની તો વાત શું? ભગવાનની દર્શન તો થાય ત્યારે કોઈ ભગવાનનું નામ બોલે તો મહાપુરુષો નહીં ઉભારે. પરમાત્માનું નામ કોઈ ભાવથી બોલે એમને સમાધિ લાગી જાય. બોલનારને તો લાગે કે ન લાગે, કારણ કે એ તો સો મને શાંત ભયો મિટી સકલ દ્વંદ્વ, ચાખ્યો સ્વાતમ રસ દુઃખ નિકંદ. મોહ ગ્રંથિનો ભેદ થયો, આત્માના અતિન્દ્રિય આનંદનો અનુભવ થયો. ભાવ 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 એ મોક્ષ માર્ગનું નિયામક કારણ છે. બીજા બધા સહયોગી કારણ ઘણા છે, સહયોગી કારણ ઘણા છે, પણ નિયામક કારણ એ ભાવ છે. એટલે સૌથી મોટું પાહુડ ભાવ પાહુડ છે. અત્યારે ઉપલબ્ધ માત્ર થોડા જ પાહુડ છે. એમાં જે અષ્ટપાહુડ છે એમાં સૌથી મોટું 165 ગાથા પ્રમાણ ભાવ પાહુડ છે. બીજામાં કોઈના 40, 50, 60, 70, 100 એવી ગાથાઓ છે. બોલીએ પણ છે. ભાવે જીનવર પૂજીએ, ભાવે દીજે દાન, ભાવે ભાવના ભાવીએ, ભાવે કેવળ જ્ઞાન. એવું અહીંયા પણ લખે. આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન. હવે કઈ બહુ આમાં તો સમજાવવા જેવું કઈ છે નહીં. એ તો સપોર્ટિવ ફેક્ટર્સ છે. પછી સપોર્ટિવ ફેક્ટર્સ ની ડિગ્રી ઓછી હોય, પણ ન હોય તો ન ચાલે. કે સાહેબ હું શેર બજારમાં ધ્યાન કરું તો કે સ્મરણ કરી શકે, ધ્યાન ન થાય. સાહેબ લાડવા ખાતા ખાતા ધ્યાન કરું તો કે ન થાય. લાડવા ખાતા ખાતા ધ્યાન ન થાય. લાડવા ખાતા ખાતા જો તું મહાપુરુષ હોય તો તું આત્માનું સ્મરણ કરી શકે. એવું અચિંત્ય આ આત્મ તત્વ છે. બે જગ્યાએ કામ કરી શકે છે. ભગવાનનું સ્મરણ કરે છે અને છતાં આહાર કરે છે. ભગવાનનું સ્મરણ કરે છે છતાં આહાર કરે છે, પણ એમનો આહાર કરે છે એવું નથી કહેવાનું, એમનો આહાર થાય છે. जगत के जीवों का भोजन, जगत के जीव भोजन करते हैं और ज्ञानी और मुनियों का आहार होता है. जगत के जीव भोजन करते हैं और ज्ञानी मुनिजनों का आहार होता है. क्योंकि उस समय भी दृष्टि हटा लेते, लक्ष्य को भी हटा देते. કે સાહેબ તો પછી એવી ગડબડ ન થઈ જાય કે મુનિ મહારાજ આહાર કરતા હોય કે જ્ઞાની આહાર કરતા હોય તો પછી એ કોળિયો અહીંયા મૂકે તો એવું થાય? ન થાય. કોઈને થયું જ ખરું એવું? એટલે હું તો આમ ખાતો હતો ને, પછી એક વાર મારું ધ્યાન નહોતું તો મેં અહીંયા મૂક્યા કોળિયા અહીંયા મૂક્યા. એવું કોઈ વાર થયું છે? એના આનંદગંજીનું પદ આખું જાણી લેવું. બંને કરી શકે છે. એ ઉત્તમ મુમુક્ષુ
થોડુંક કરી શકે અભ્યાસ રૂપે. જ્ઞાની પોતાની સપ્રમાણ કરી શકે, ખરેખર તો મુનિ કરી શકે. આનંદ ઘન એમ બીનવે તમે ધરો પ્રભુ કા ધ્યાન, મના જેતું તો જીન ચરણે ચિત લાય, તેરો અવસર બીત્યો જાય, તેરો અવસર બીત્યો જાય. સ્વર્ગલોકમાં આવી સગવડ નથી. ઊંટ બળદ કે હાથી થયો તો આવી સગવડ નથી. કીડી મકોડો થયો તો પણ આવી સગવડ નથી. ત્યાં તો છે જ નહીં, કારણ કે મન નથી. અને નિગોદમાં ગયો તો રામ રામ, પાછો 2000 સાગરો પણ પછી નીકળશે, એટલે મનુષ્ય ભાવ પામશે. જો ત્રસમાં જતો રહ્યો એવી જાતના, આ તો શાસ્ત્ર પ્રમાણ છે. માટે ભાવપૂર્વક ધર્મ કરવો. આ બધા બેઠા છે ને એટલે હું આમ બેઠો છું, બાકી તો હું તો આમ સુઈ જ છું. બધા ધર્મ પર લક્ષ્ય ને પર સાક્ષી નથી. ભગવાન તો અંદર બેઠા છે કે કોઈ જોતું નથી ને એટલે હું તો પછી સાધના ના કરું. આ બધા જુએ તો હું સાધના કરું. આત્મવંચના છે. બેઠો જ છે જોનારો ભગવાન આત્મા અંદર. સર્વજ્ઞ સમાન છે. શક્તિ અપેક્ષા એ સર્વજ્ઞ સમાન બેઠો છે અંદર. એને છેતરવાની વાત અથવા દેખાડો હોય ત્યાં ધર્મ હોતો નથી. યોગ્ય, શાંત, પવિત્ર સ્થળ એ આવશ્યક ગણ્યું છે મહાપુરુષો. ધ્યાનના બધા શાસ્ત્રો વાંચી જજો. એમાં ભગવાને પણ કહ્યું કોઈ પણ કાર્ય ઉત્તમ એવું કાર્ય કર્યું યોગ્ય દ્રવ્ય, યોગ્ય ક્ષેત્ર, યોગ્ય કાળ, યોગ્ય ભાવ. પવિત્ર, શાંત એટલે જ્યાં બહારના અવાજ બહુ ન આવતા હોય તે. પવિત્રનો અર્થ છે કે જ્યાં આગળ બીજી કોઈ એવી ક્રોધાદી ક્રિયાઓ ન થતી હોય તેવું ક્ષેત્ર તે વિશેષ ઉપકારી છે. આચાર્ય દેવે તો વન, ઉપવન, ગુફા ને એવું બધું કીધું છે, પણ આપણી શક્તિ અત્યારે છે નહીં. મારી શક્તિ નથી. જેની હોય કે વનમાં જ અમે રહીએ છીએ, સારી વાત છે, પણ વનમાં રહે તો પછી દરરોજ ખાવાનું ન હોય, કારણ કે વનથી પોતાની જગ્યાએ આવતા 2, 3, 4 કલાક નીકળી જાય. નગરમાં આવતા વનમાં ઉપવાસ, વનમાં નિવાસ તો મુનિઓનો હોય, અને તે મુખ્યપણે જૈન પરંપરા અનુસાર 7મી સદી પછી એ લગભગ વિલુપ્ત થવા માંડ્યો. વિલુપ્ત થવા માંડ્યો. સ્થળ એટલે જગ્યા, ક્ષેત્ર. અત્યારે અહીંયા પ્રશ્ન પૂછ્યો તો એટલે સ્વાધ્યાય, ભક્તિ, આનંદધામ. કોઈ એક એવું મંદિર, કોઈ એક એવો ઉપાશ્રય, કોઈ એક એવી શાંત જગ્યા જ્યાં આગળ વિશેષ કોલાહલ ન હોય. સહયોગી કારણ છે. સહયોગી કારણ છે. સવારનો સમય અથવા સાંજનો સમય, ઉપલક્ષ્યથી બપોરનો પણ લેવો, પણ એ આપણે અહીંયા લીધો નથી, કારણ કે આપણા માટે એ મુખ્યપણે નથી. કારણ કે પેટ ખાલી જેવું હોવું જોઈએ. ભોજન ઘણું કરે તો સૂક્ષ્મ ભજન થઈ શકે. બુદ્ધ પરંપરામાં 12 વાગ્યા પછી કોઈ પણ પ્રકારનો આહાર વગેરે લેવાનો હોતો નથી. અને વર્તમાન દિગંબર પરંપરામાં તો ઠામ ચોવિયા એવું કહે છે, એટલે જે વખતે આહાર લે તે જ વખતે પાણી કે ઔષધ લઈ લે, પછી કાંઈ પણ લેવાનું નહીં.
મોટા પુરુષો અત્યારે યથાશક્તિ બહુ પેટ ભરેલું હોય ત્યારે સામાન્ય ભક્તિ થઈ શકે, સામાન્ય ધર્મ વાર્તા થઈ શકે, પણ ધ્યાન ન થઈ શકે. એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. એનું પછી મેડિકલ સાયન્સ ડિટેલ સમજાવે છે, પણ આપણે સમય નથી અત્યારે. જઠરને અને જ્ઞાન તંતુઓને સીધો સંબંધ છે, નિમિત્તની અપેક્ષા. પહેલું શું થવું જોઈએ? ધ્યાન કેવી રીતે ચાલુ થાય? હજુ ધ્યાનમાં બેઠા નથી, ધ્યાનમાં બેઠા પહેલા આસન તો પછી લે છે. પરમાત્મા સદગુરુને ત્રિવિધે વંદન કર્યા વિના અથવા અષ્ટાંગ વંદન કર્યા વિના અથવા ઘૂંટણીએ પડીને વંદન કર્યા વિના અથવા એવા પ્રકારનો ઉત્તમ વિનયનો ભક્તિનો પરમ ભક્તિનો ભાવ કર્યા વિના ધ્યાનમાં બેસાય નહીં. અભ્યાસ ધ્યાનમાં. સ્મરણની વાત નથી ચાલતી, સ્મરણની વાત તો થઈ ગઈ. બીજા કામ કરતા પણ તું સ્મરણ તો કરી શકે. સ્મરણની વાત નથી ચાલતી, સ્મરણની આગળની વાત ચાલે છે. સ્થિર આસન. અહીંયા વ્યક્તિગત પૂછ્યું હતું એટલે સ્થિર આસન, પદ્માસન. આંખો બંધ. કે હું આંખો ઉઘાડું રાખીને ધ્યાન કરું તો એને ધારણા કહેવામાં આવે છે, એને ભાવના કહેવામાં આવે છે, એને પ્રભુ સ્મરણ કહેવામાં આવે છે, એને કીર્તન કહેવામાં આવે છે. ધ્યાન નહીં. બંધનો આમ બંધ નહીં, બંધનો સહજ. નાસાગ્ર દ્રષ્ટિ એમ શાસ્ત્રમાં એનું વર્ણન છે. અંતર્મુખ અવલોકન એવું બીજું વર્ણન છે. नेत्रेंद्रिय से दुनिया के किसी और पदार्थ को देखना बंद हो जाता है. ऐसा अर्थ लेना. आंखों बंद. ગઈકાલે પરમ દિવસે સ્વાધ્યાયમાં આવી ગયું હતું. The essence of Indian spiritualism is close your eyes and open your inner vision. Close your eyes and open your inner vision. अंतर के पट खोल, बाहर के पट बंद करो. अंतर के पट खोल. स्थिर आसन, पद्मासन, यथापद भी भगवान कहे कोई पण आसन चाले. જે ભગવાને કહ્યા એમાંનું કોઈ પણ આસન ચાલે. શ્રેષ્ઠ જે છે એ પદ્માસન છે. બધા ભગવાન મોટા ભાગે પદ્માસનમાં હોય છે. બધા આચાર્ય વગેરે પદ્માસનમાં. એ કૃપાળદુન ચિત્રપટ પણ પદ્માસનમાં છે. એ શ્રેષ્ઠ આસન છે. એનો ઘણો લોજિક છે, અત્યારે વિષય નથી. પદ્માસનથી એકાગ્રતાની વૃદ્ધિ થાય. સ્નાયુઓ શિથિલ. એનો અર્થ શું છે? નો ટેન્શન, નો વરીઝ. નો ટેન્શન, નો વરીઝ. બાળક માના ખોળામાં બેસી ગયું. બાળક માતાના ખોળામાં બેસી ગયું. બાળકને માતાએ તેડ્યું છે. મુખ્યપણે એને માતાને પકડી રાખવાની જરૂર નથી પડતી, કારણ કે માતા જ એને પકડી રાખશે. પડી જાય એવું થાય તો માતા જ એને પકડી રાખશે. આ તો દ્રષ્ટાંત છે. શું? ખુશ રહો પ્યારે, પ્રસન્ન રહો,
सब चिंता छोड़ दो। तुम्हारी कल्पना के मुताबिक दुनिया का परिणमन होने वाला नहीं है, होता स्वयं जगत परिणाम। मैं जग का करता क्या काम। तुमने जो जो अभी मन में सोच रखा है, मैं ऐसा करूंगा, मैं ऐसा करूं, मैं ऐसा हूं, मैं ऐसा हूं, हूं करूं एज अज्ञानता शकटनो भार जम श्वान ताणे। यहां तो ध्यान है, इसलिए आत्मदेव की शरण में जाता है। भक्त है तो प्रभु की शरण में जाता है। हूं प्रभु नो प्रभु छे मम रक्षक एह भरोसो जाय। जे प्रभु करशे ते मम हितनु એ નિશ્ચય બદલાય નહીં. એવી ગુરુગમથી અને સતશાસ્ત્રના અવલંબનથી શ્રદ્ધા થાય ત્યારે જ ઉત્તમ મુમુક્ષુને આવું ધ્યાન લાગે. પણ ઉત્તમ મુમુક્ષુ થવા માટે પણ સતત સ્મરણ કરવું પડે, સતત અભ્યાસ કરવો પડે. डोंट बी टेंस. ऐसे ध्यान नहीं लगता, उसको हठयोग कहते हैं. ऐसे ध्यान नहीं लगता. हाँ, सहज, सरल, स्वस्थ, आत्मसन्मुख परिणाम. इष्ट मंत्रनो जाप, પણ અહીંયા અંતર જાપ છે. મોઢું ઉઘડતું નથી, આંખો બંધ છે તે મોઢું પણ બંધ છે. અંતર જાપ 10 મિનિટ સામાન્ય અભ્યાસ. 10:15 પણ હોય ને 10:05 પણ હોય. નમસ્કાર મંત્ર એને બદલે બીજો મંત્ર પણ હોઈ શકે તો હોય તો હોય. આ તો પર્સનલ વાત ચાલે છે. એટલે મંત્રનો આગ્રહ નથી. આચાર્ય દેવે સ્વયં ઘણા મંત્રો આપ્યા છે જ્ઞાનારણમાં, એ ત્યાંથી જોઈ લેવા. 35 અક્ષરનો, 16 અક્ષરનો, એમ કરતા કરતા બધા આપણે મહારાજ ગણાવતા હતા કુંભોજમાં. 6 અક્ષરનો કયો ખાસ કહેતા હતા? એ અર્યન સિદ્ધ. 6 અક્ષરનો અર્યન સિદ્ધ. એકાક્ષરી હોય તો ઓમ. सब मंत्र आ गया. ખેતર ખેડાયું, ખેતર ખેડાયું. આત્માનું ખેતર આત્માનો અનુભવ પ્રાપ્ત કરવા માટે ખેડાયું. આ નથી. આગળ બીજારોપણ થાય છે. परमात्मा स्वयं भी है और अवलंबन रूप जो परमात्मा होता है आंख बंद करके, वो भी परमात्मा. सदगुरु भी अवलंबन रूप सदगुरु जो अपना हो वो, और निश्चय सदगुरु तो अपना आत्मा ही है. निश्चय सदगुरु अपना आत्मा ही है. वो आखिर में आएगा. उसका नाम है ज्ञायक. उसका नाम ज्ञान मात्र ऐसा भी कहते हैं. भगवान के 1008 मुख्य नाम है, बाकी तो भगवान के अनंत नाम है. भगवान के कितने नाम है? अनंत है. वो किसी के ज्ञान का विषय नहीं, भगवान जानते हैं. आचार्य भगवान ने 1008 गिनाए, मगर इतना नहीं है. ભક્તોએ પોતે કાલી ગેલી ભાષામાં કહ્યું
હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોતરી. હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોતરી. કે તાર જે નામ લખવું એટલે કે પહોંચી જ જશે અમને તો. बुद्ध वीर जिन हरिहर ब्रह्मा या उसको स्वाधीन को. नाम से पर जाएगा तब आत्मा का अनुभव होगा. नाम से, रूप से और चिंतन से पर होगा तब आत्मा का अनुभव, यानी ध्यान समाधि रूप परिणत होगा. शांत, प्रसन्न. मुद्रा या मुद्राओ कया भगवान ध्यान करिए तो लागे, ऐसा कुछ नहीं. इसके गुण है. भगवान शांत, परम शांत है. प्रशम रस निमग्नम दृष्टि युग्मम प्रसन्नम. प्रसन्न है, स्वयं पूर्ण आनंद से तृप्त है. इतना आनंद है कि थोड़ा इधर से निकल जाता है. लोटो एटलो भर्यो ने अंदर एटलो बधो भर्यो कि थोड़ो ढोळाई गयो. भगवान मुद्राओ आ भावमां जे भगवानना दर्शन कर्या होय तेवा भगवाननी एक पछी एक याद करीने तेमनी मूर्तिना वंदन करवा. आंख तो बंद छे, तू तो अहीं बैठो छो. छेक श्रवण बेलगोल जतो रह्यो, कंईक सोनागिरी जतो रह्यो, कंईक कुंडलपुर जतो रह्यो, कंईक पालिताणा जतो रह्यो, कंईक समेत शिखर जतो रह्यो. के कया भगवान? सब उभा भगवान के बैठा भगवान? कोई वांधो नहीं. उभा भगवान ध्यान करो, बैठा भगवान ध्यान करो. भगवान भगवान ही है. स्मरण અને પછી પરિક્રમા. માનસિક આંખો તો બંધ છે, ધ્યાન ચાલે છે. વ્યવહારિક પરિક્રમા નહીં. उपयोग से भगवान को चरण स्पर्श करो, उपयोग से भगवान के पूजा करो, उपयोग से भगवान के अंगूठे का स्पर्श करो, उपयोग से भगवान के चरण में अपना सर झुका करके उनको स्पर्श करो. आंख बंद है, ये तो सब उपयोग में हो रहा, ध्यान की दशा चल रही है. वहां कोई भगवान भगवान है नहीं, भावात्मक प्रक्रिया हो रही है. क्या आनी शी जरूर साहब? આપણે સ્મરણ કરીએ તો નહીં. ડિસેમ્બરના છેલ્લા 15 દિવસમાં નહીં તો જાન્યુઆરીના પહેલા 15 દિવસમાં જ ઘી જામી જાય. આમ કરીને ઊંધું કરે, એક ટીપું પણ પડે નહીં. ટોયલી ઊંધી કરે ઘીની, એક ટીપું પણ પડે નહીં. અમારે એવું જામજોધપુરનું જ ઘી આવે. અમે કોઈ બજારમાંથી ઘી લેતા, અમારે કોઈ બીજું ઘી આવે જ નહીં. પરિચય, પરિક્રમા, એજ 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 तन्मय, तन्मय. एक हो गया. बीज अभी ये और ये सब बारिश आ रही है, फसल हो जाएगी. बारिश आ गई, अभी फसल हो गई. मैत्री आदि 4 અને વૈરાગ્યવર્ધક ભાવનાઓનું
રટણ. રટણ એટલે અહીંયાથી નહીં, આંખો તો બંધ છે, મૌન છે. રટણ એટલે again and 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 again. तू गति तू मति आशरो तू आलम्बन मुझ प्यारो रे वाचक यश कहे माहरे तू जीव जीवन आधारो. जो भगवान भक्त ने मारी नाखो है ने तो मारवानी जरूर नहीं. एनी बाद भगवान ने सदगुरु लई लो, एनी मेते भक्त मरी जशे. भक्त साधक पासेथी भगवान लई लो, सदगुरु लई लो અને સત્શાસ્ત્ર લઈ લો તો એને મારવાની જરૂર નહીં પડે, મરી જશે એની જાતે. કારણ કે એના અંગ અંગની અંદર પરમાત્મા સદગુરુ અને શાસ્ત્રના માધ્યમથી જ્ઞાયકની દ્રષ્ટિ પ્રગટી છે, જ્ઞાયકનો લક્ષ્ય પ્રગટ્યો છે. हमारा पद बोलिया अंग 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 का ध्यान कर बोले ना. प्रियतम को पतियां लिखूं जो कहूं हो ये विदेश, तन में मन में नैन में ताको कहा संदेश. मेरे स्वामी को पत्र लिखने की जरूरत नहीं. मेरे स्वामी मेरे समस्त व्यक्तित्व में तू संपूर्ण रूप से व्याप्त है. ऐसी दशा आए बिना आत्मा नहीं मिलता, और आत्मा से आगे कुछ है ही नहीं विश्व में. आत्मा के आगे और कुछ विश्व में न था, न है, और न अनंत काल के बाद भी होगा. एक ही को प्राप्त करने से सब प्राप्त हो जाता है, और एक ही का ज्ञान करने से सब ज्ञान हो जाता है. उसको कहते शुद्धात्मा, ज्ञायक, भगवान आत्मा. इसके बहुत नाम है. तो मैत्री आदि चार भावनाओं ये आत्मानी સત્પાત્રતાની વૃદ્ધિ કરે છે, અને વૈરાગ્યવર્ધક ભાવો એ આત્માના આસક્તિનો નાશ કરે છે, મોહાસક્તિનો નાશ કરે છે. मोहाशक्ति है, और नहीं है तो भी करते हैं. तीर्थंकर भगवान भी अनित्यादि भावनाओं का भावन करते हैं. चार ज्ञान के स्वामी है, शुद्धोपयोगी मुनीश्वर है, फिर भी वे भी, क्योंकि वो वैराग्य ही वितरागता में परिणमन हो जाते हैं. वह वैराग्य जो सच्चा है, आत्म लक्ष्य से है, वो वितरागता हो जाता है, और वितरागता पूर्ण होने पर परमात्मा पद प्रकट हो जाता है. कैवल्य दर्शन, मुक्ति प्रकट हो जाती है. रटन 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 रटन. उपयोग को भी संकुचित करते हैं. शरीर अंग उपांग थी लक्षण द्वारा भिन्न पड़ानी भावना. आंख तो बंद है, पांव मेरा नहीं, पांव मेरा नहीं, हाथ मेरा नहीं, आंखें मेरी नहीं, कमर मेरी नहीं, पेट मेरा नहीं. क्यों नहीं? क्योंकि वो भिन्न लक्षण वाला पदार्थ है. मैं तो ज्ञाता हूं और वो तो ज्ञेय है. मैं तो चैतन्य ज्ञान स्वरूप हूं और वो तो स्पर्श रस गंध वाला जड़ पुद्गल पदार्थ है. मैं वो नहीं हूं.
देहाध्यास को तोड़ना, देहाध्यास को तोड़ना प्रबुद्ध साधना है, द्वेष से नहीं, लक्षण के द्वारा भिन्नपणा की भावना। तो ये सूक्ष्म भेद ज्ञानी है, सूक्ष्म भेद ज्ञान के स्तर पर, सूक्ष्म, सूक्ष्मतर, सूक्ष्मतम। पांच मिनट ये धुन बोलिए છે એ લાગે હું દેહાદે સ્વરૂપ નથી દે શ્રી પુત્રાદે મારા નથી શુદ્ધ ચૈતન્ય રૂપ અવિનાશી હું આત્મા છું, હું આત્મા છું, આત્મા છું, આત્મા છું, आत्मा छो, आत्मा तो तारेटन नहीं, बोलते नहीं है, आंख तो बंद है, मुंह बंद है, विचार भी स्तब्ध है, एकदम थोड़ा ही विचार चल रहा। एम्पलीट्यूड ऑफ द थॉट प्रोसेस हैज बीन मिनिमाइज्ड। इससे क्या होता है? अद्भुत परम वैराग्य की उत्पत्ति होती है। इससे वैराग्य उत्पन्न हुआ था, अब परम वैराग्य की उत्पत्ति होती है। वो परम वैराग्य उत्पत्ति के साथ ही भावना करनार, भावनाનું ઉત્પત્તિ સ્થાન એવો જ્ઞાન માત્ર જ્ઞાયક તેની ભાવના કરવી, એમ પણ કહ્યું ઉપર ભાવના। बराबर ना? स्वरूप विश्रांति होने का काल हो गया, स्वरूप विश्रांति होने का काल हो गया। ज्ञान भावनाना स्रोतમાં स्थिरता, जागृति, निष्क्रियता। ध्यान करने वाला रुक गया। कहां रुक गया? अपने में रुक गया। ध्यान करने का प्रयत्न नहीं रहा। अभी दृष्टि पहले हुई, लक्ष्य हुआ, स्थिरता हुई, स्थिरता हुई, स्थिरता हुई। आगे क्या करेगा? नहीं करने का, कुछ नहीं करने का। तो आत्मा का अनुभव होता है। जब तक तू कुछ करेगा तब तक आत्मा का अनुभव नहीं होगा। मगर फिर भी ख्याल रखना, इसको पकड़ का को મેં દોરડું એવું પકડ્યું છે કે ચસકી શકે નહીં। મેં દોરડું એવું પકડ્યું છે કે ચસકી શકે। ચિત્ત વૃત્તિને જ્ઞાયકમાં એવી સ્થાપિત કરી દીધી છે, કંડારી દીધી છે, અંદરમાં એને કોતરી દીધી છે કે તે બહાર નીકળતી જ નથી। चित्तवृत्ति, उपयोग, भाव, ध्यान की जो चिंतन चल रहा था वो विश्रांत हो गया अपने में, क्योंकि ज्ञायक की पकड़ होने से नदी सागर में मिल गई, फिर उसका अलग अस्तित्व नहीं रहता। बस इन चीजों को वहां पर ग्रीन एस्टेरिक मार्क है, वो इधर ले लेना। इसके लिए सतत गुरुगम, सतत अभ्यास, सतत वैराग्य, ऐसा जो करता है करते ही रहता है,
उसको आत्मा का ज्ञान अवश्य हो जाता है, यानी कि आत्मा का अनुभव यथापद भी अवश्य हो जाता है। किसको कब होगा वो अपने अपने पुरुषार्थ पर है, और आगे का कितना लेके आया है और इस भव में कितनी उल्टी गाड़ी चलाई है, इसके पर आधार है। इसलिए महापुरुषों ने उल्टी गाड़ी चलाना 8-10 साल की उम्र में बंद कर दिया। इन्होंने उल्टी गाड़ी चलना ही नहीं। मगर हम जैसे शिथिल जीव है तो उल्टी गाड़ी चलाई, जितना ये बाजू जाएगा उतना वापिस आना पड़ेगा, याद रखना। तो यहां जब ये बाजू जा रहा है, ये बाजू ऐसा आना पड़ेगा। આ પ્રમાણે ગુરુગમથી, અભ્યાસથી, વૈરાગ્યથી ચિત્તવૃત્તિ પવિત્ર થાય અને ચિત્તવૃત્તિ તેના સ્વામીમાં, જ્ઞાયકમાં, શુદ્ધ આત્મામાં, આત્મદ્રવ્યમાં, પરબ્રહ્મમાં લીન થઈ જાય, તે જ અધ્યાત્મ જીવનની સફળતા છે। અધ્યાત્મ જીવનની સફળતા છે। પછી એનું વિજ્ઞાન બહુ મોટું છે। અત્યારે તો આપણે લઘુ વાર્તા માત્ર કરી, તે જો હૃદયમાં ઉતરે, મનમાં ઉતરે, શ્રદ્ધા, વિનય, વૈરાગ્ય, અભ્યાસ પ્રગટે તો ધીમે ધીમે એ દિશામાં ગમન થાય। नहीं तो और करेगा तो वह साधन बार अनंत कियो तदपि कछु हाथ हजू न। कोई साधन नो निषेध नहीं, पर लक्ष्य आ होવું જોઈએ, લક્ષ્ય આત્માનું હોવું જોઈએ। એ પ્રમાણે આપણે જલ્દી જલ્દી કરીએ, કારણ કે 10, 20, 30, 40 વર્ષથી વધારે નથી, અને કોને કેટલા છે એ આપણા જ્ઞાનનો વિષય। આવી શાંત, પવિત્ર અને પ્રબુદ્ધ ધ્યાન દશા દ્વારા આત્માના અતિન્દ્રિય આનંદનો અહીંયા જ અનુભવ થાય અને ક્રમે કરીને વધતો વધતો તે પૂર્ણ દશાને પ્રાપ્ત કરાવે એવી પરમાત્માને પ્રાર્થના। અંતમંગળમાં છે સમયસારના કળશની છેલ્લી લીટી, એટલે કાવ્યાત્મક દ્રષ્ટિથી આચાર્ય ભગવાને લખ્યું છે। સતતમ અનુભવામોનંત ચૈતન્ય ચિહ્નમ ન ખલુ યસ્માત અન્યથા સાધ્ય સિદ્ધે। સતતમ અનુભવામોનંત ચૈતન્ય ચિહ્નમ ન ખલુ યસ્માત अन्यथा साध्य सिद्धि। सदगुरु देव परम कृपालो देव त्रिलोकनाथ के सब संतन के जय आनंद। मोक्षमार्गस्य नेतारं भेत्तारं कर्म बभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। प्रात गुरुवे नमः, परम प्राचार्य गुरुवे नमः, परम गुरुवे नमो नमः।
સ્વાધ્યાયમાં ચાતુર્માસના અનુસંધાનમાં શ્રી આત્માનુશાસન નામનો સતશાસ્ત્ર વિચારી રહ્યા છીએ. જો કે એ ગ્રંથ વિશેષ તો મુનિજનો માટે છે, કારણ કે આપણે એનો અર્થ સમજાતા. જેના જીવનમાં ઇન્દ્રિયો દાસી છે અને ચિત્ત તે નોકર છે, એવા શેઠ તે આત્મા, એમનું જ્યાં શાસન ચાલે છે એ મોટા મુનિજનો, આચાર્યો અને ત્યાગી ધર્માત્માઓ, સંયમી ધર્માત્માઓ, એમ આત્માનુશાસનનો શબ્દાર્થ આચાર્ય ભગવાને શાસ્ત્રના પ્રારંભમાં જ કરેલો છે. જગતના જીવોને તો કંઈ ખબર જ નથી કે આત્મા એટલે શું, ઇન્દ્રિયો એટલે શું અને શાસન એટલે શું. પણ સામાન્ય મુમુક્ષુ અથવા તો સામાન્ય જે પોતે સાધક ગણતા હોય પોતાને, એમના જીવન